કેમ છો? આ છે સિટકા અલાસ્કા નોર્વેજિયન ક્રૂઝ શિપ અલાસ્કા માટેનું એક ક્રૂઝ પોર્ટ. અલાસ્કામાં હવે ઘણી જગ્યાએ ટાઉનથી થોડું દૂર ક્રૂઝનું પોર્ટ બનાવે છે. હવે એમાં થાય છે શું કે પર ક્રૂઝમાં 4 કે 6 હજાર માણસો હોય અને બધા એકી હારે ઉતરે અને ત્યાં આગળ નીચે બધો શોપિંગ એરિયા હોય છે. એટલે પછી ઉતરીને તમે થોડા ફોટા લ્યો, થોડું લોકલ ક્રૂઝપોર્ટને જુઓ અને પછી લાઇનમાં ઊભા રહીને ફ્રી શટલ લઈને તમે ટાઉન તરફ જઈ શકો. આ સટકા છે તો ખૂબ જ મોટી સિટીથી એ મોટી સાઇઝમાં છે, પણ આમાં રહેવાવાળા માણસો ખાલી 9,000 છે. એમ કહેવાય છે કે એક જમાનામાં આ રશિયાનું એક બહુ મોટું કોમર્શિયલ પોર્ટ હતું અને 1867ની સાલમાં અમેરિકાએ આ પોર્ટને રશિયા પાસેથી ખરીદી લીધું. અલાસ્કાના જૂનો અને કેચિકેન જેવી નાની સિટીની જેમ આ સિટી સિટકા બહુ ડેવલપ નથી થઈ. સિટકામાં કરવા માટે એક્ટિવિટીઝ ઘણી છે. ટોનગાસ નેશનલ ફોરેસ્ટ વાઇલ્ડ લાઇફ ઘણી ચાલીને કરી શકાય એવી છે, પણ અમને એક સરસ એક્ટિવિટી મળી ગઈ હતી. સિટકાથી 1 માઇલ દૂર રાફ્ટર સેન્ટર એક પક્ષીઓ માટે એક રિહેબ સેન્ટર છે. Inside of the gourds with open fields, the sun, the wind, the rain. And you have to stuff in the airplane gone. This helps get things to more natural environments you'll find in southeast. Which is a really exciting bird to have at the center because while they can be found all over the world, they are pretty secretive in talk. Because despite these birds not weighing anything near the size of a goose, they were known to hunt and take out geese. They were also called cook's hawk because they were very relaxed. So hold on to it. Now, northern goshawks, they continue hunting pretty much anything. It's like with a dog camping and that thing. Get the water for? Yeah. Good show. સિટકામાંથી ફરીને આવ્યા ત્યારે ક્રૂઝપોર્ટ પર આ એક ફરનો સ્ટોર જોયો. એ પરની ક્વોલિટી અને ભાવ જોઈને સાચે અલાસ્કા આવ્યા છે એ વસ્તુનું બરોબર ધ્યાન આવ્યું હતું. તમે પોતે જોઈને નક્કી કરો. આવું ફર દુનિયામાં બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે. જો તમને આ વિડિયો અને એની અંદરની માહિતી ગમે તો જરૂરથી લાઈક કરજો, એટલે ખબર પડે કે અમેરિકાના બીજા સ્થળો માટે બી વધારે વિડિયો બનાવી શકાય. આભાર. Ah, 20,000 por. Really?